આ તો હવારમાં ભગવાન માતાજીના દર્શન તો થઈ ગયા, પણ પેલી અમેરિકાવાળી દેવીના દર્શન થઈ જાય ને તો આનંદ આનંદ આવી જાય. પણ ભગવાન પકાન તમે શું હાળી હાલી. મને ગમે તેવું બૈરું હાલજો, પણ હાળી તો પકાલા હાળી જેવી જ હાલજો. હવે એ ભારું નાળિયામાં મને લીલોતરીનો આનંદ આવે, અને એમાં પકાન હાળીને જોઈ જાઉં ને તો મને શિયાળાની ફિલિંગ આવે. હેડો તમને લઈ જાઉં શિયાળાનો આનંદ કરવા. ઠંડી ઠંડી ચો ચોટે સા સુસીનું તો જો ઉતરેલું કઢી છે. કઢી બનાવી છે અને દેખાતી કઢી બની હે. પક્કા તો બોલતો ખરા ઉઠ્યું તને જતી રહી. હું લાઈટ અલ્યા દારો છે અત્યારે તો જતી રહે લાઈટ. જતી રહી. પણ કુંડ જતું રહ્યું પક્કા? પેલી કુંડ પેલી અમેરિકા વાળી હારી. અમેરિકા વાળી હારી જતી રહી. અલ્યા પક્કા પક્કા મારો દારો ચમનો ઉગશે, મારો દિવસ ચમનો જશે, અને આ રાત તો અમુદી નહીં જાય. ચમની જતી રહી પગા. મન તો કે રાતે 2 વાગ્યાનું બોલું નતું અમેરિકા જવાનું, વિમાનમાં બેહીને જતી રહી. પક્કા હવે મારું શું કરવાનું કે મારું જીવન તો બધું જતું રહ્યું. હું હવે ઈકો વેચી મારું જુનાગઢ જતો રહું. મને જોડે લેતો જે જુનાગઢ મારે આવું છે. તારો જુનાગઢ વરાણું, તારો તો બૈરું છે, મારો કશું નહીં. મારી અમેરિકાની પૂડી જતી રહી. સત્યા હારી મારી તું કેટલો દુખી થાસ. પક્કા મનમાં મને પ્રેમ તો કરતી હતી. સત્યા એ રૂની પૂણી અને તું કારો કોલસો ચમનું મેચિંગ થતું તું. એ તો બધું ભગવાન મેચિંગ કરી લેતા હતા. તારા બંને વેમ છે. હાય હાય હાય. આ બે ગોડા આખલા જેવા છે પડી રહ્યા છે. એક તો આખલો હતો, બીજો આખલો ભેગો થયો. મને જવા દેજે. અને આ તમારા બાપા ગાટલા પાથર્યા છે. ફોન કરતા તો સીડીઓ કાઢ્યું છું, અને હવે સીડીઓ નહીં કાઢતી. સતુબા હમણાં તું નહીં બેરા થઈ જશો. ભાભી આવું કરવાનું? એ હું કર્યું આવું કરવાનું? તમ હું કર્યું ઉભા થજો. મેં જે કઈ કીધું છે ભાભી એકલા એકલા હું એકલા ચો એકલી જાય. અલ્યા પણ મને કઈ ખબર નહીં, એને ખબર છે. લે આ તું મારું જીલા લોહી પીવા છે. ભાભી બોલા. રાતે એકલા હું ચલાતી એકલી જાય. આખો દાડો તો તમે ઊંઘી રહ્યા છો મારા પાસે, અને હું તો એકલી જાય. મારું નામ બદનામ કરી નાખ્યું. ભાભી રાતે ઓનલાઈન? અરે હું તો ઓનલાઈન આવી છું. 2 વાગે તો ઓનલાઈન આવી છું. તમે શું ના બગાવો ઓદરા જાવ. હેડો કોમ કરો. અલે પણ 4 વાર વધ્યા છે, એ કાઢી નાખીશ. હું કહું ભાભી ઉસા મારી ઇકો ગાડી કઈ ખરી ને એને સર્વિસ કરાવવાનો ટાઈમ થઈ ગયો, તો હું સર્વિસ કરાવતો હોઉં. ઇકોનો ટાઈમ નહીં, તમારો ટાઈમ થઈ જશે. તમારી સર્વિસ કરવાની છે. જો સર્વિસ કરો. જેવા ખુરશી લઈને આયા જો જોડે દંડો છે. તો આ તારા મારા બૈડા ફાટવાના. એ મારી હાઉન કહી દે ને તમારો જમાઈ મરી ગયો નહીં, મારે વાત કરવી. એને મારો બહુ બગાડ્યો છે. મને કહે છે અમારી દીકરી બહુ ડાહી છે, બહુ ડાહી ગાય જેવી છે, અને આખલો ફટકાડ્યો છે. વિડીયો કોલ આવ્યો અમેરિકા વાળીનો. સત્યા અમેરિકા વાળી. વાત કરે નાલી. અરે સત્યા કાશે બરા. અલે ઊભી રહે. વાત કરે. કૂતરા તો હારું દોડ્યું એવા દોડે 2 જણા. લાડો ઓછી કરો, મોય ગાલો લાડ. સુખ શાંતિ તો છે ને તારા? શાંતિ છે ને 150 કિલો છે, એને શું દક. અને બેસ્યો પોતે ભેંસ જેવી છે કે ભેંસો શું કરે છે કે દૂધ તો હારું કાઢો કે બત્તી પીહન દૂધ રીપી જતી છે. પેલી દૂધ કાઢે ને દૂધ પીતી છે. પાડો થયો છે લે. તને ખાવામાં તો તકલીફ નહીં થતી કા? એટલે આખા ઘરનું એક ખાઈ જાય ને હું તકલીફ. હા ભૂખલી હારી. હા તું મારા ઘેર રહેવા આવે છે? ઓહો મહિનો 2 મહિના
મહિનો 2 મહિના રહેવા આવશે સત્યા હું કહું હું ઘેર જાઉં શું કહેજો ના અમેરિકા વાળી હારી આવી હતી તને જોડે લીલા લહેર કર્યા હતા તો જાડી આવે છે ને તો કારો ક્યાર કરો જોડે એ રહ્યો તો ગુલાબનું ફૂલ હતું આ તો નરો ચંપો છે ચંપો ને હાથીનું બચ્ચું છે લેવડા થડિયું છે કોનો કોથરો છે બાપા રે આ છોટા ભીમ શું લેવા આવે છે હું લેવા નહીં આવું પકા પકા હું કરશું એય હું સા ઉતરા અમેરિકા 1 મહિનો રહીને જાય આ 2 મહિના રહેશે મારું શું થશે સત્યા તાર પાછલો રૂમ ખાલી છે ને હું યાર રહેવા આવું છું પછી જે પાટલો તો કે જે તાર ઘરનો જે રૂમ ખાલી છે એમ કે ઘરનો પણ એ અમેરિકાથી આવતી હતી એટલે એવું નવું પહેરવાનું મન થાય આ તો અહીંથી આવે છે અને આ તો શું કહેવાય કેવું આવે છે કશું કીધા જેવું નહીં જો કપડા પહેરીને જો હમા તું ઈકો લેતો હોય હું શર્ટ પહેરી લઉં પણ હું કહું તને એ હાથીનું બચ્ચું છે પિકઅપ ડાલામ શોભો ઈ કોમ નહીં એ પાછી એ સ્ટાઇલિશ છે જાડી પણ એનો વ્યાયામ અમેરિકાનો છે મેં કહું તું પણ વિમાનવાળા ના પાડી કે આટલું વજન ના ચાલે વાત સાચી છે સિક્કો જ ના વાગ્યો આ તારું મોઢું જો ગધાડીની પૂછડી જેવું એટલે મારે એને જોડે મારે હારી છે ઘેર મારે છે તારે પહેરવાનું જોડે પકા હા 2 વર્ષ પહેલા જ હારી આવી હતી હા તાંથી જોયું તમારે ગાડી ખર્ચો કેટલો થતો ચારે બાજુનો જમ્પર 4 બહાર આવી ગયેલો ટાઈમની તો કંઈ પડી છે નહીં કલાકથી ઊભી છું ગરમી તો જો આમ નામ તો હું ઓગળી જઈશ જીજાજી આટલું બધું મોડું કરવાનું હોય એટલે આવ્યો જ બહુ મોટી વાત છે કલાકથી ઊભી છું ગરમી તો જુઓ પણ માપા તમારું નામ સાંભળીને તો ગાડીવાળા કોઈ આવતા તૈયાર થતા નહીં યાર તો ભાઈ પેલી અમેરિકા વાળી આવી હતી ને તેને આખું ગોમ કેટલું ભેગું થયું હતું અને આવી આવી છે આમ જો આજુબાજુમાં કોઈ છે જ નહીં કૂતરો એ નહીં પડતો હું એ તો કહું છું તો 2 મહિના રહેવાની છે અને પીરિયડ સિટી શર્ટ ફટાફટ ગાડી ચલાય તાર ભાડું નથી લેવાનું પણ લઈ લેવાનું ગાડી ચલાય અને ઓ હા આ શું વેસ માંડ્યા છે આ દાડા બાડા છે ને વધાર્યા છે ભૂત જેવા લાગો છો હા સત્યા મેં તને કીધું તું કે પક્કા થોડી દયા ખા મારું પર થઈ ગયું ને મારા ટાયર પંચર થઈ ગયું ભાઈ ઓ જીજાજી હા શું થયું કઈ થયું નહીં તમારું વજન બહુ છે ને તે તમારી બાજુનું ટાયર ફાટી ગયું હવે નવું નાખવું પડશે આખો દાડો ખા કરો છો તો અમારા હાટું ટાયર ફાટી ગયું મારું આલીશ પૈસા આલીશ હોય છે પૈસા આલીશ પેરવીન છે ને અમે બદલ હો હા જાઓ ઓલું લેતો આવો જેક ને લેતો આવો કલાક મોડા લેવા આયા હવે ટાયર ફાટી ગયું મારું મગજ ફાટી જશે આમ નામ એ પીરી ટી શર્ટ જો પીરી ટી-શર્ટ તું પીરી ના પ્યારીશ ભાઈ લાલ તો પહેરતો જ ને કે લાલ કે છે સત્તુ ભાઈ એ પીરી ટી શર્ટ સત્તુ સપોર્ટ આલો એમાં એ પીરી ટી શર્ટ જલ્દી ચલાય ચલાવશું એમ કે છે વજન વધારે હતું એટલે ગાડી જીજાજી તમે મારા વજન પર ના જતા હો હા મેં હમણાં જ 30 કિલો વજન ઉતાર્યું હવે માત્ર 120 જ રહ્યું છે સાંભળ્યું સત્યા 150 હતું 30 ઉતાર્યું ને 120 રહ્યું તમારે 150 માંથી 120 ઉતારવાનું તો 30 રાખવાનું હતું હું તમારા વજનની વાત નથી કરતી ઘરે તો લઈ જશો કે નહીં આ તે ઉતરો હેડો ઘેર જવું જ છે ઉતરી પડો હું સ્વયં જાતે પોતે નીચે ઉતરું મારી વાત ના કરશો સતુભાઈ તમારું થોડુંક બોડી લેવલમાં છે તમે મદદ કરો ઉતારો હા ભાઈ પણ વાત સાચી બોડી લેવલમાં છે પણ આ લેવલ વગરનું છે આખું ફાલ્યું છે ભાઈ સીટમાં નહીં માતી કહું તમને હા તમે અહીંયા રોકાવાના હા એકાદ 2 મહિના તો રોકાવાય તો તમારે તો બાર જવાનું હોય ને હા તો ચોક્કસ હું તમને ના મહેરબાની કરી મને ફોન કરતા જ નહીં હું આજ હોચી કોઈ વેચી જ મારવાનું હાલો ઘરે જઈએ હા જઈએ ચલો આમ કેમ જરાક સ્ટાઇલમાં જવાનું હોય હા તો ચલો સ્ટાઇલમાં એમ નહીં આમ હા અલ્યા તમે બહુ શરમાવશો આમ ચલો ચલ મેરે હાથી મજાક ચલ મેરે હાથી ધક્કા માર ખટારા ચલ શું થયું એટલે એ હાથી ફસાણો એ સત્યા હાથી ફસાણો ધક્કો મારો પણ હું શું કહું છું એક ઘરમાં 2 હાથી હારા ના લાગે એ બકરી જેવી બરાબર છે તમાર જોડે તો હાથી હું હિપોપોટેમસ હોય ને એ બિચારો કીડી જેવો થઈ જાય
આવી રીતે રખાતું હોય? એ હતી તાણે કેવા ખુશ હતા. એ હતી અને આ મોટો હતો છે. હા 4 રોટલી બોન બહુ 10 રોટલી હોય, આખો ડબ્બો ખાઈ જાય લોટનો. આ ચેવી થઈ છે યાર. અને પાછી કહેશે વજન ઘટાડ્યું, 30 કિલો ઘટાડ્યો, હવે 120 છે. 120 શું છે 6 મણ થયું. અને આ ભર ઉનાળામાં આટલો વરસાદ પડ્યો, આ વાવાઝોડું આવ્યું, બધું રમણ ભમણ થઈ ગયું. તો વરસાદ ને વાવાઝોડું તો આવ્યું જ તું, તો આઈટમ બોમ્બ શું લેવા બોલાયો? હા, મને કોણે યાદ કરી? અમારા આઈટમ બોમ્બ, મિસાઇલ, અણુ બોમ્બ, ટોપ આવું બધું કહેતા હોય તો તમે અહીં શું લેવા આયા? પાકિસ્તાનની બોર્ડર ઉપર જાવ ને. જીજુ, તમે તો જબરા મજાકિયા છો. એમ નહીં તો તારી માયાને કેટલા મહિના મય રાખી હતી પેટમાં? બધા 9 મહિના જ રાખી. નક્કી ભૂલ થઈ જાય છે, કેલેન્ડર ખોટું પડ્યું છે. 9 મહિના નહીં હોય, 18 મહિના રાખેલી છે. એવું કીધું છે કે હું આ વખતે કિલોમીટર ઉપર પૈસા નહીં લઉં, તો વજન ઉપર પૈસા લઈશ. તમારે કહેવાનો મતલબ આ બધું હું પાડું? હું તો તમે આ નહીં ઉપાડો તો આ તમને ઉપાડશે. આ બધું તમે ઉપાડશો, કાં તો બીજો એક ઓપ્શન છે, કાં તો આ ઉપાડીને લઈ જાઓ, કાં તો મને ઉપાડીને લઈ જાઓ. ના બસ, ભગવાન મને ઉપાડે પહેલા હું આ ઉપાડ લઉં છું. હું તને શું કહું ખબર હે? આ તાર જીજુ ઊંઘ્યા હોય ને એના ઉપર ભટ્ટો લઈને બેસી જા. મરી જશે. નહીં મરે. મારી પર હાથી બેહી જો. કેડા ઉઠ ઊભી થા. કમર કમર કરે. હવે જો આ કમરાની કમાલ. અલે હું મારા નાનો બચુડો છું, મરી જઈશ. छोटे हाथी से पंगा ले रहा है, महंगा पड़ जाएगा. અલા પણ એ તો હલકી ફુલકી ફૂતી હતી. એ બેઠી ના બેઠી મને તો બાપા ખબર નથી, પણ આ બેઠી તને મને તો મારી આંખો ચડી જઈ. યમરાજ ભગવાનને મેં જોયા પાડા પર બેહીને મને લેવા એવું લાગ્યું તું બાપા રે. મનમાં તો એવું થાય છે તારું મારીને ચાવી કોબ નાખ દો. સત્યા પટારો આવ્યો છે. આવી હારી હોય સાચું કેજો મિત્રો, એ નખરારી અમેરિકા વાળી હારી આવી હતી મારી, કેવી મજા આવતી હતી. અને આવી છે ને જાડી, તે તમને હું શું કહું, પેલું ક્યારી આમ રસ ચૂસી દીધો ને ગોટલો ચેવો થઈ ગયો, એવું જીવન મારું થઈ ગયું છે. જીજુ, હા હું કેવી લાગુ છું? ખરેખર આમ પેટ્રોલ નો સાંટો પડ્યો ને ભડકે ભડકા થાય. વિડિયો બનાવી આપ. વિડીયો? હા, તારે વિડીયો બનાવી શું કરવું છે? કેટલા બધા ફેન છે મારા. તું ટેબલ ફેન જેવી છો, તારે ફેન છે. વિડીયો બનાવીને તમે શું કરશો? ઇન્સ્ટાગ્રામ પર મૂકીશ. ઇન્સ્ટાગ્રામ માં ચડશે? એ અને એમ કઉ છું કે આટલું બધું શરીરનું વજન છે તો વિડીયો ચડી શકશે? ઇન્સ્ટાગ્રામ દબાઈ ના જાય એમ. હવે આ બધી લપ મૂકો અને મને વિડિયો બનાવી આપો. તમારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકીને શું કરવું છે? એમાં ફોલોવર છે તમારે? હા, ફોલોવર્સ છે ને કેટલા છે? 720. હા, બધા 420 છે. તમને ખબર નથી મારા કેટલા વ્યુઅર્સ છે? શેના વ્યુઅર્સ? વિડીયો? હાસ તો. તારો વિડીયો જોવાય છે? હા, કેટલા વ્યુઝ આવે છે? હમણાં 2 મહિના પહેલા જે વિડીયો મૂક્યો હતો ને એમાં મારે 300 વ્યુઅર્સ આયા હતા. પછી બીજો જે વિડીયો મૂક્યો ને એમાં 194 વ્યુઅર્સ આયા, અને હમણાં રિસન્ટલી જે વિડીયો મૂક્યો ને એમાં તો 97 વ્યુઅર્સ થઈ પણ ગયા છે. હા હા, આમાં બધું કારું કારું દેખાય છે. બતાવો, હવે સ્વિચ તો દબાવો. દબાઈ દબાઈ પણ આમાં જલારામ નું તારું બતાવે છે. નાચો. વાહ, કમરિયા હલે. કમરિયા તો કમરો છે. બતાવજો પછી. હાલો જોઈ લો. આ શું છે? વિડીયો. અરે પણ આમાં તો મારું મોઢું ક્યાં દેખાય છે જીજુ? આ શું કર્યું તમે? પણ હું શું કરું, તમારું મોઢું કેમેરામાં આવતું જ નહીં. આ પેલી ફૂંદેડી ફરે. આ માર બૂન તો બહુ હારી છે. આમ જો હું ફુદરી ફરીશ તો મને એવું લાગે હું 4 જણની જાત્રા કરું છું. રહેવા દે. અરે જીજાજી, આમે બહુ ગરમી લાગે. તમે ફૂંદડી ફરશો તો થોડીક હવા આવશે. હવે ના આવે, મારી હવા નીકળી જશે. જીજુ, આવું પડી જાય. વાવાઝોડું આવે તો બધું પડી જાય. આ વાવાઝોડું આવ્યું છે ને હું પડી જઈશ. સંસુ આમું રાખો ને, નહીં ખાવું ના ખાવ. હા, અમે સૂર્ય આવે છે એટલે શું શું બગડે છે? અમારું કોઈ બગડતું નહીં, તમારે જ સૂર્ય અડી જાય છે. તારું તો આખી જિંદગીનું બગડેલું જ છે.
પક્કા હા મને તારી ચિંતા થાય. ચિંતા થાય સારું ભાઈ તારો આભાર તો ભાઈ બંને ચિંતા કરો મારી. તું ગમે તેવો તો મારો નાનપણનો પાક્કો ભાઈબંધ. એક ટાઈમ હોય ને ઈકોનું ભાડું હું ભૂલી જાઉં તારા માટે યાર. પણ આજ જે તું છોટા હાથીને ખાવા લાવ્યો ને એનું બિલ કેટલું લોબુ બનશે. લે લાંબુ અને આજે હું લાંબો હા આજ મારું આઈ બનશે એમ નહીં. તું મને હું શું કઉ છું કે તારો ચહેરો જો પેલી અમેરિકાનો ચહેરો જો અને થોડાક નજીક આવે તો આમનો ચહેરો જો આ સારું લાગે જાપાન કે ચીન જેવું. હા સાચી ભાઈ તારી. હા આ ચીન નું ડ્રમ છે અને મારે એની જોડે જમવા બેવાનું તે ચીનનું ડ્રમ હે નસીબ હવા કરીને બેહો એ તમને ખબર છે એવું તન અમા ચમચી જમાચી હું ચમચમાચું બેચો બેચો ચિંગ ચોંગ ચાઇના બેચો. જીજાજી ડોન્ટ અંડર એસ્ટિમેટ માય ફેસ નતર હું તમારો ફેસ વગાડી દઈશ. પક્કા વાત સાચી. એક જ મુક્કે પકામથી ચક્કો બનાવી દી. 4 ડીશ કાઠિયાવાડી. ઓકે 5 5 કેમ મારે 2 જોઈશે ને. છોરા ભાઈ 3 બરાબર છે. ઓકે ઓકે જાપાની. તમે તો બહુ સારા છો. કાળા કોલસા જેવા હું સારું હવે અને સાસનું કીધું આવે છે સાસ ભાઈ અને તમે સાસ ની ઉતાવળ છે. સાસ આ સાસ નહીં પીવી ખાટું છે નહીં પીવું ખાટું. સાસ કેન્સલ કરો. તમે લોકો કેન્સલ કરો મારા માટે વધારે નહીં ખાલી એક જગ છાસ મંગાવી લો ને. આખું જગ પાલાના 20 હોય છે જગ ને ચલા થશે. લોબુ આવશે એવું મોટું. ઓહો તું લોબુ તમે બિલની ચિંતા ના કરો મારા જીજાજીનું દિલ બહુ મોટું છે. મને ખબર પક્કાનું હું મોટું છે એ મુઈનો ચડ્ડીનો ભાઈબંધ બધી ખબર. પક્કા શું કરે તું? બે હાડીઓ મોય શું મોય મને એક જ વિચાર આવે છે કે એક અમેરિકાની જેટલી સુંદર રૂપારી પરી જેવી એક આ ઠીક ઠાક પણ આ ચમનું પ્રોડક્શન બહાર આવ્યું. એ જ ખબર ના પડી. આમાં મારા સસરાનો વાંક છે કે મારા સાસુનો વાંક છે એ જ ખબર નહીં પડતી. તમારી નજરનો વાંક છે બાકી હું તો કેટલાય ને સુંદર લાગુ છું ને કેટલાની એ સપનોની રાણી છું. ચિયો છે લે હું પાપા ખા એ તારી હાય બધું પોણી આ બધું આ સાફ કરો સાફ કરો બધું. સાફ કરો સાફ કરો એટલે પણ હા તેથી સાફ કરો હું શું સાફ કરું એના કપડા પડ્યા છે કરશે મને તમે નહીં આવડતું સાફ કરતા પાણી ઢોળવાનું છે કે તેજાબ થોડો પડ્યો છે. યાદ કરો પેલી તો હોમ બે જણા અને આ નહીં ના આ હાડી નહીં તમારી. સાફ કરો શ્યામ હાથ બગડી જાય છે. સાફ થઈ ગયો પણ એ વખતે નખારી વખતે આ સાફ કરવા આવ્યો તો આન વારો આવ્યો એનો કરાય સાફ. ઓ જીજુ આ ગંધરો પેલો ના જોઈએ મને. એ પીળી ટી-શર્ટ ખબરદાર જો ઊભો થયો છે તો. એ પક્કા એ બોન આ તું વ્હાઈટ ટી-શર્ટ પહેરીને આવ યાર. એ બોન વાળી કોઈએ મને બોન નહીં કહેવાનું સમજ્યો. મને આ બોન ને સિસ્ટર આ બધું ગમતું જ નથી. હજી તો હું બોયફ્રેન્ડ બનાવું એવી છું. અરે તું ઓય ફોનમાં ચડી કન ગરમી પડે હા અને રાતે બહુ વરસાદ પડ્યો તે ચોક પગ લપસી જાય તો ભોય પડે તું. તું ચિંતા ના કર હું નહીં પડી જાઉં અને જો પડી જઈશ તો જીજુ છે ને એ મને ઉચકી લેશે. અલી એ મારે વિધવા નહીં થવાનું. આ 150 કિલોનું કટ્ટું ઉપાડશી તો મરી જવું ઈ નહીં. રામ બોલો બો રામ. અરે રાતે વરસાદ આવ્યો તો ને એટલે કહું તને હાચવીને હેડજે પડી બળી ન જો. ચિંતા ના કર પડી જઈશ તો મારા જીજાજી છે જ ને. શું જીજાજી છે હા અલા કે હું જેસીબી શું બધું ઊંચું કરીને બહાર લાવું. જીજાજી તેડી લો ને. પક્કા તું તેડવાના. પક્કા મને તો દાડા પર દયા આવ મંડી. મેં આખો પી છે ધરતી પર. પક્કા પી છે. ઉચકો શું ઉચકો ઓન ઉચકો. એટલે આ તો કઈ નાનું ફૂલ છે નાની છોકરી છે નાનું ડબરું છે ઉચકી લો કે છે. તેડી લો. શું તેડી લો આ તો કઈ રમતો છોકરો છે નાનો ધાવતો તો તેરી લાવ. અલ્લે મટેડિયો आगे बढ़ो हम तुम्हारे साथ हैं जल्दी आओ आए आओ आगे आओ
आगे आओ। શું આગે बढ़ा सा શું आगे बढ़ा सा आगे तो बढ़ना पड़ेगा ना। हाँ पहले उसको पहनना पड़ेगा तब आगे बढ़ना पड़ेगा ना ये क्या था? ये हिंदी था। ये हिंदी कहाँ से आ गया? ये बाबा हिंदी हो गया। बाबा हिंदी हो गया। नहीं तेड़ेगा, कोई नहीं तेड़ेगा। सत्य हारू कोथरो हलतोय नहीं। आ मारी मम्मी तारे बोलो तेरा हम ही तोड़ा पका तू पंप मारो कर पका तू भाई ये दा तो वाम तेरी हम में आना तू ठंडू बर्फ जेવું છે જો। हाँ तो एक काम करता तू नहीं लेता मुझ मार गया जिंदा है ઘેર ના જતો चम આ પેલી જાડી આવી છે ને તારની તાર ભાભી બગડી છે કઈક ને કઈક કોથામથી ઉંદેડું બહાર કાઢે છે તું અહીં પોરે અહીં બેસ તમ ના ના હોય ના पका कुंडी पोरी काल तो जा पका तू भाई घी खिचड़ी में पड़ा का खिचड़ी घी में पड़ा का फेर पड़े ઈ પરાણે પડી તી ને હું એ પરાણે પડીશ પણ તું પરાણે પડ તો આમાં બધું પડામ પડ થઈ જા હાલો કુકડી પાછળ કૂવો છે આમનો ધક્કો માર દે શાંતિથી અરે હાલો હાલો बात अच्छी कुआ आओ पक्का हो साबत है થોડીક મદદ કરજો હો અલા આમાં ના પડે એ બાપા આમાં ના પડે લે અલા ગા મારા દેશે તો બડા ગા अला खसा पीरी टी-शर्ट पका आपरी कुंडी में आ गया नो सबनु माय मन हिम तो के अरे खाली થઈ જાય આખી ભરી તૈયાર થઈ જાય સાચું કહું જીજાજી આ કુંડીમાં તો જાણે હું જલપરી હોઉં ને એવું લાગે છે अरे बुनी એવું ના ચાલે હવે હું મારી હારી નહીં દુનિયાની કોઈ હારી હામું જોઈ છે નહીં દુપચ્ચું મારવાની ચા વાત કરો છો? बच्चू मारो ના ના નહીં મારવી નહીં અરે એવું પણ નહીં ચાલે એ પીળી ટી-શર્ટ હવે તારો વારો બહુ ભાઈબંધીના હવા છે એ કોઈ ત્રીજું છે अच्छा को तो अनु फोन में मारो नंबर डिलीट कर दे करे के को अब आपरे मेरे भाई बंदी डाले अब तो सोच ना था हिप्पोपोटेमस गेंडो है अरे चलो अपन से पंगा बड़ा महंगा पड़ेगा હું શું કહું છું શું કહો છો તમારે હારી છો તમારી બોલનો ખબર ના પડે હું શું કહું પાછા જતા રહો તમારે ઘેર સાચું કહું જીજાજી હું પાછી તો જતી રહીશ પણ તમારે મને પ્રોમિસ આપવી પડશે શેની પ્રોમિસ હું આવું કે મારી અમેરિકાવાળી બેન આવે હા હા અમને બંનેને હરખી રીતે એક નજરે જોવાના અને હરખી રીતે રાખવાના પણ હું તમને શું કહું છું કે ઘઉંની ભાખરી આવડી નાની હોય એક બટકે ખવાય છે અને બાજરીનો બંબો આવડો હોય એ એક બટકે ચમનો ખવાય તમારી અમેરિકાવાળી છે ને એ માખણ જેવી છે અને તમે છે ને દહીંના પોદા જેવા છો અમે ચમનું મારે સેટ કરું બેની એક નજરમાં ચમનું જોવું એટલે ટૂંકમાં તમે નહીં સુધરો એટલે ન્યાય કરવાનો હરખો હરખો ન્યાય એ સમજી છે તમારે કહેવાનો મતલબ સમજી છે અમને બેન રાખો કે ના રાખો મારી બેનને હરખી રીતે રાખજો હું શું નહીં તો આ જ કુંડીમાં 50 વાર ડૂબોડીને તમારો શ્વાસ બંધ કરી દઈશ સમજ્યા સમજી ગયો